એ બેન કોઈ કરે છે? કા ભાઈ તમારે શું કામ છે? હું કામ વાળો છું, મને કામ આપો. એ ચમેલી બેન તમારે તો સારું ને, કામ વાળો તો મહિલો. હા તો વાંધો નહીં, કેટલા લેશો મહિનાના તમારા હિસાબથી કયો? હું તો છે ને બેન 1000 રૂપિયા લઈશ. હે 1000 રૂપિયા હોય કોઈ દિવસ મહિનાના? 500 માં કરવું હોય તો કયો બાકી. એ બેન આ બેન તો કેવા કંજૂસિયા છે. આપણે તો છે ને 600 રૂપિયામાં રાખો ભાઈ. હે ભાઈ હરખું કામ કરજો હો, નકર તો બાદ મેં 150 રૂપિયા દેગા. કાથી શું કામ 600 રૂપિયા દઈશ? હાથથી નથી કરવું પડશે? હાથ શું અત્યારથી જ? આ બેન તો 600 રૂપિયા પૂરેપૂરા વસૂલ કરવાના લાગે છે. હવે બોલો તો ખરી શું કામ કરવાનું છે? અને સાંભળી લે, 1 વાગે હે ને બધું જમવાનું તૈયાર થઈ જાવ જોઈએ. 10 વાગે ફટાફટ બનાવી લે. અમારા ઘરે મહેમાન આવવાના છે ને એટલે. હા તો હું છે ને તમારા હાટું ખાવાનું બનાવી દઉં. મને આવડે બહુ મસ્તીનું ખાવાનું બનાવતા. એ બેન આ કીધું કે અસલ બનાવીશ, પણ આપણે જોવું તો ખરે ને કે કેવું બનાવે છે. નકર તમારા 600 રૂપિયા તો એમને પાણીમાં વયા જાય. ના ના એવું ન કરે, પછી જોઈ જાય ને તો આપણું નામ પછી ખરાબ થાય. એ આ 1:30 થવા આવ્યા, હજી આ કામ આવ્યો નહીં. એ બેન રાડ તો પાડો જરાક કેવો છે આ. એને હે ને સમયની ખબર નથી પડતી લાગે ને. રાડ પાડો તો જરાક. તો એનું નામ પૂછી લ્યો, એમ કહી દો કે ભાઈ. યા ખમો બોલાવી દો. એ ભાઈ, એ નોકર અહીંયા આવતો જરા. લા લે લે લા લા, મેં તો સૂપ બનાવ્યું. હાલો હવે તમે 2 ડીશ બનાવી લીધી. હવે સહેલું છે, એ લોકોને ગમે તો સારું બાપા. એ બેન બોલો ને, 1 ડીશ બની છે, બાકી તો ખાવાનું બની ગયું. કાં શું કામ હતું? હાલો બેન હવે હું જાઉં છું. હવે હું કાલે સવારથી આવીશ. ખામ તો ખરી, અમે જરા ખાવાનું ચાખવા દે કેવું હે, પછી તને અમે કહી. હા વાંધો નહીં, સાખી દો. મારું કોઈ દી ખરાબ ખાવાનું નથી બાંધું બેન. એ બેન આ કોણ છે આવો છોકરો? ઓય રે મંજુ કે કોઈ હશે માંગવા વાળો. એ બેન નામ તો પૂછો, એનું નામ શું છે? એ બેન હું માંગવા વાળો નથી. મને માંગવા વાળો કહી દીધો તમે. એ મારું નામ બુઓ છે. શું નામ? જુહો. તારો બાપ જુઓ નહીં બુહો. એ પણ તમે ક્યાં મારા બાપ ઉપર જાવ છો? મને શું ખબર કે જુહો કે બુહો. એ હવે બાજુમાં હાલો, હવે આપણે જમવા બેસી જાય, થાકી ગયા છે. હાલો હું તો ઘરે જાઉં છું બેન. ઘરે કોઈ છે નહીં, તમે મોજની પાર્ટી કરો. એ બેન મારા ઘરે છોકરા ભૂખ્યા છે, તો ખાવાનું બનાવી દઈશ. એ હા ભાઈ ભાઈ. આ લીલું લીલું શું છે હે ભાઈ? એ તારો બાપ એને ભેળ કહેવાય, ભેળ. ઓય તું લિમિટ મારે જો બુણિયા. તારા બાપાના ઘરે હમણાં એક ચડાવીને દઉં તને. હા લે વળી મેં શું કર્યું? એ કાંઈ વાંધો નહીં ભાઈ, મેં ક્યાં કાંઈ ગુનો કર્યો છે? હું તો બેસી જાઉં. હા મને તો નીંદર આવે છે. આ કેવું શાક છે? એ તારા બાપાના ઘરે શાક ન કહેવાય, શાક નો કહેવાય ને ભેળ કહેવાય. આ બે તો પાછા એવા ભણ્યા ને હતા, ત્યાં આવ્યા ત્યાં બાજ બાજ કરે છે. હા મમ્મી, કેવું શાક છે આમાં? તો જો તીખું તીખું ભડકાય એમ બાપા. એની સાથે મે ગધેડું કેટલું તીખું શાક બનાવ્યું. વાંધો ગયો ક્યાં? આ મારો હાડો બહોળો ગયો ક્યાં ને? એક સળાવું ને તને પછી ખબર પડે. એલી તારી માસીના ઘરે બોહો નહીં, બુહો બુહો. તમે બધું મૂકો ને ઓલા ગયો ક્યાં? એની જાતને એ આ તો એ હોતો છે
એ ગધેડા ઉઠ તો, એ ઉઠ. એ બોલો ને ભાઈ, મને હોવા દો. એ હા જા બેટા ફટાફટ લઈ આવ. હા લ્યો એક દાબ જોઈ ભૂસોડિયાને. એ વાહ, આ ભણ તો પેલી વાર હાસું નામ બોલી. એ ભૂંગાળા, હવે તો જો તું તને એવો ઢીબું મને બોલતો તો ને. બચાવ